ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા। ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે 5 વાગે ખોલવામાં આવ્યું। વહેલી સવારથી શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા। દેવ ગદાધર શામળિયાને સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો। રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યો। આ ઉપરાંત ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા। વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા હતા। મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી। યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો। મારું નામ કોમલ પંચાલ છે। હું મોડાસાથી આવું છું। અહીંયા શામળિયા ભગવાનની આજે હોળી ધૂળેટી રંગોત્સવ છે, એટલે અમે સૌ આવ્યા હતા ભક્તો। અને રંગોત્સવ એટલે ફાગણ મહિનાની ધૂળેટી એટલે સુદ પાંચમ પૂનમના દિવસે જે ધૂળેટીનો ઉત્સવ થાય છે એ કૃષ્ણને અતિ પ્રિય છે। ભક્તોને પણ એટલો મજા આવે છે, એટલું આનંદદાયી હોય છે, જાણે કે આપણે વૃંદાવન વ્રજવિહારમાં આવી ગયા હોય એવી ધૂળેટી રમી। અને અમે શામળિયા ભગવાનને અબીર ગુલાલ ઉડાડ્યો અને પિચકારીથી નવડાવ્યા। અને સામે પૂજારી ભક્તો આવ્યા હતા એ બધાને અબીર ગુલાલ ઉડાડી અને બધાને શામળિયા શેઠને ધૂળેટી રમાડી। અને સાથે સાથે ભગવાને પણ અમને જાણે આશીર્વાદ આપતા હોય એવી રીતે અબીર ગુલાલની છોડો, એટલું પાણી, એટલી ગુલાલ ઉડ્યું છે। બહુ જ મજા આવી શામળિયા ભગવાનના દર્શન કરી। જય શામળિયા, જય દ્વારકા।